તો હાય ગાઈસ, સર્વને જય સ્વામિનારાયણ। તો અમારા સવારે ચકલા ખાવા આવી ગયા છે દાણા। તમે જોઈ શકો છો કેટલી બધી કાબરો આવી છે। બધી કાબરો આટલા આવીને બેસીને ખાવાનું ખાય છે। તો ગાઈસ, આજે ગણેશ ચતુર્થી છે, એના આજે તૈયારી થાય છે, તો હું તમને બતાવી દઉં। લાડવા બનાવવાના છે એના, અને પપ્પા ગોળ સમારશે। હા, અને મમ્મી રોટલી કરે છે। तो गाइस આપણે પહેલા રોટલી બનાવી દઈએ, શાક પણ બનાવી દીધું છે સરસ મજાનું ગુવારનું। અને આપણે આજે ગણેશ ચતુર્થી છે તો યોની પ્રસાદીની તૈયારી કરીએ। તો મેં મુઠી આયા તરી નાખ્યા છે અને ગોળ સમારે છે। હા, અને પછી લાડવા બનાવી दिए प्रसादी योनी। मैंने तो चालू कर दिया है, घी गरम करने के लिए रख दिए। तो गाइस घी और गुड़ और आपके पास जो ड्राई फ्रूट हो वो सूखा और ये लड्डू का मिक्सचर में पीस के रेडी कर दिया है। हाँ, आप देख सकते हैं हम लोग कैसे बनाते हैं। गोड़ ना बनावाना तो गाइस, આપણે ગોળ ના જ મજા આવે। हाँ, अपन गोड़ ना જ ભાવે। તો ગાઈસ જોઈ શકો છો, આમાં ઉકારો આવે એટલે સીધો આમાં નાખી અને ડ્રાય ફ્રૂટ નાખીને સરસ મજાનું ઉકારો આવી જાય એટલે આમાં નાખી દેવાની। પછી આમાં મિક્સ કરી દેવાનું। હા, તો ડ્રાય ફ્રૂટ, બદામ, કાજુ, દ્રાક્ષ। तो गाइस આપણો પાયો રેડી થઈ ગયો અને ડ્રાય ફ્રૂટ આમાં નાખી દેતા થોડા શેકાઈ ગયો ઘીમાં। તો તમે જોઈ શકો છો ચલો મિક્સ થઈ ગયું, મિક્સ થઈ ગયો। લાડવા પોતી तो गाइस मम्मी गणपति दादा ने प्रसादी बनानी चालू कर दी है। एक ज लाडવો बाकी છે, हम आटला बनावी दीधा છે गणपति दादा ની प्रसादी। तो गाइस आज पप्पाए बारमासीना फूलथी मस्त સાથીઓ बनावी दीधो છે। ઉપરથી બતાવેલી સીધો આવે દેખાય मस्त સાથીઓ દેખાય છે। અને આપણે આરતીની થાળી પણ શણગારી દીધી છે। તો ગાઈસ મમ્મીએ પૂજા ચાલુ કરી દીધી છે। બાકસ લાવ પડે। ગાઈસ હવે મમ્મી દીવો પ્રગટાવે છે। અલે વગર નમો વગર બેજા ગાઈસ ગણપતિ દાદાની પૂજા થઈ ગઈ છે। તો ગાઈસ તમે પણ ગણપતિની પૂજા કરો છો કે નહીં જરૂરથી કમેન્ટમાં લખજો, કારણ કે આજે ગણેશ ચતુર્થી છે અને જ્યારથી મારું ઘર બનાવ્યું છે, મેં ગણપતિ બેસાડ્યા છે, ત્યારથી હું હંમેશા મતલબ એમની પ્રસાદીની એમની પૂજા કરીએ જ છીએ। તો કોણ કોણ કરે છે કમેન્ટ જરૂર કરજો અને ગણેશ ચતુર્થીના હેપી ગણેશ ચતુર્થી બધાને અને જય ગણપતિ બાપ્પા મોર્યા કમેન્ટ જરૂર કરજો। મળીશું બીજા બ્લોગ સાથે। સર્વોને જય સ્વામિનારાયણ।